એલા ઉભર ક્યાં ભાગ્યસ? ચાલો આવી જ ગયા હે તો આપણે વિડીયો કરી નાખી. હું પોતે નીરલ લઘારા. આપણે કરવા છે શેરીમાં ગારે ગારા. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મારા વાલા, સર્વનામનું કોષ્ટક ટેબલ ઓફ પ્રોનાઉનમાં આજે આપણે આવી ગયા છીએ સંબંધક વિભક્તિ. એ પેલા કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિનો ખેલ ખતમ. સંબંધક વિભક્તિ જે કોષ્ટક છે આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હી, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર નો ખેલ ખતમ કરવા. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. ચાલો થઈ જાવ તૈયાર. આજીવન ભૂલાશે નહીં મારા વાલા. ચાલો, માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ અને ધેર આ બધા છે સંબંધક વિભક્તિ. માલિકી, દર્શક, સર્વનામ. આ કોઈ દિવસ એકલું આવે નહીં, એકલું મુકાય પણ નહીં, સારું લાગે નહીં. ચાલો, આ બધા પછી શું આવતું હોય? નામ આવતું હોય. નામ એટલે કે નાઉન આવતું હોય. મારો ભાઈ, માય બ્રધર. મારા પપ્પા, માય ફાધર. સંબંધક વિભક્તિ પછી હંમેશા નિયમ નંબર 1, કોઈ દિવસ એકલું ન આવે. આના પછી નામ આવતું હોય, કંઈક શબ્દ આવતો હોય, નાઉન આવતું હોય. અને સંબંધક વિભક્તિની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી. એન ધ આવે નહીં. ચાલો, માય એટલે મારું, મારી, મારો અને મારા. બરાબર. ચાલો, મારું બાઇક યાદ કરો. માય બાઇક. જો માય બાઇક. મારો ભાઈ, માય બ્રધર. માય ફાધર. મારી પેન, માય પેન. મારો મોબાઈલ, માય મોબાઈલ. માય પછી ફાધર, માય પછી મોબાઈલ, માય પછી મની, માય પછી કાર, માય ફાધર, માય બ્રધર, માય સિસ્ટર, માય સ્કૂલ, માય બુક્સ. તો ચાલો, માય એટલે મારું, મારી, મારો અને મારા. હવે અવર એટલે અમારું, આપણું. અમારું બાઇક, અવર બાઇક. આપણું બાઇક, અવર બાઇક. અમારું અને આપણું બેમાં શું આવશે? અવર આવશે. અમારી સાયકલ, આપણી સાયકલ, અવર બાઇસિકલ. અમારી સ્કૂલ, આપણી સ્કૂલ, અવર સ્કૂલ. અમારા પુસ્તકો, આપણા પુસ્તકો, અવર બુક્સ. આ બધામાં શું આવે? અવર આવે. ચાલો, તારું બાઇક અથવા તમારું બાઇક, યોર બાઇક. તારી પેન્સિલ, તમારી પેન્સિલ, યોર પેન્સિલ. તારી ગાડી, તમારી ગાડી, યોર કાર. તારા રૂપિયા, તમારા રૂપિયા, યોર મની. બરાબર. તારું ઘર, તમારું ઘર, યોર હાઉસ. તારા પુસ્તકો, તમારા પુસ્તકો, યોર બુક્સ. બધામાં શું આવે? યોર. ચાલો, હીઝ એટલે તેનું, તેની, તેનો, તેના. ઇટ્સ એટલે પણ તેનું, તેની, તેનો, તેના. પણ આ ખબર છે આપણને, પુરુષ છોકરા માટે આવે. આ પશુ પક્ષી પ્રાણી માટે, નિર્જીવ વસ્તુ માટે આવે છે. ચાલો, તેનું બાઇક, હીઝ બાઇક. તેનો ભાઈ, હીઝ બ્રધર. તેના પપ્પા, હીઝ ફાધર. તેના મમ્મી, હીઝ મધર. તેની બહેન, હીઝ સિસ્ટર. બધામાં શું આવે? હીઝ. આના પેલા કોઈ દિવસ આર્ટિકલ મુકાતો નથી. આના પછી નામ આવતું હોય, કોઈ દિવસ એકલું ન આવે. યાદ કરો, આ મારી સાયકલ છે, ધીસ ઇઝ માય બાઇસિકલ. પેલી આપણી સ્કૂલ છે, ધેટ ઇઝ અવર સ્કૂલ. પેલા તેના પપ્પા છે, ધેટ ઇઝ હિઝ ફાધર. પેલું તમારું બાઇક છે, ધેટ ઇઝ યોર બાઇક. આ આપણી સ્કૂલ છે, ધીસ ઇઝ અવર સ્કૂલ. પેલું તેણીનું પર્સ છે, ધેટ ઇઝ હર પર્સ. બરાબર. ચાલો, તેણીનું પર્સ, હર પર્સ. તેણીની ગાડી, હર કાર. તેણીનો ભાઈ, હર સિસ્ટર. તેણીના મમ્મી, હર મધર. ચાલો, તેની. આ પશુ પક્ષી પ્રાણી માટે આવે છે. બરાબર. તેનું પેટ, ઇટ્સ ટમક. તેની પૂંછડી, ઇટ્સ ટેલ. બરાબર. તેનો કલર, ઇટ્સ કલર. તેના પીછા, ઇટ્સ ફેધર્સ. આ બધા પશુ પક્ષી પ્રાણી માટે છે. ચાલો, તેમનું બાઇક, ધેર બાઇક. તેમના અથવા તેઓનું બાઇક, ધેર બાઇક. તેમના પુસ્તકો, ધેર બુક્સ. તેઓના પુસ્તકો, ધેર બુક્સ. તેઓની ગાડી, ધેર કાર. બરોબર. બધામાં શું આવે છે? ધેર. બરોબર. તેના રમકડા અથવા તેઓના રમકડા, ધેર ટોયઝ.
ખેલ ખતમ. સર્વનામનું કોષ્ટક ખાસ અગત્યનું છે. આઈ, મી, માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધેય, ધેમ અને ધેર. કર્તા પહેલી કોલમ, કર્મ બીજી કોલમ, સંબંધક વિભક્તિ ત્રીજી કોલમ. આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, વી એટલે અમે, આપણે, અઝ એટલે અમને, આપણને અને અવર એટલે અમારું, આપણું, યુ એટલે તું, યુ એટલે તું અને તમે. કર્મમાં યુ એટલે તને, તને, તમને અને યોર એટલે તારું, તમારું. પછી હી, હિમ અને હિઝ એટલે તે, તેને, તેનું. સી, હર, તેણી, તેણીને, તેણીનું. ઇટ્સ, તે, તેને, તેનું અને ધેય, ધેમ, ધેર, તેઓ, તેમને, તેઓનું અથવા તેમોનું. સંબંધક વિભક્તિનો ખેલ ખતમ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે હું જાઉં, ફરીથી આવીશ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.